ગરબાડા તાલુકામાં વીસીના કર્મચારીઓ દ્વારા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મળતી માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગ્રામ્ય પંચાયતના વીસીના તમામ કર્મચારીઓ દ્વારા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરને સંબોધીને કાર્યાલય ખાતે એક આવેદન પાઠવ્યું હતું, જેમાં તેઓએ પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમને જણાવ્યું હતું કે તેઓને લઘુમત વેતન અને ફિક્સ વેતન આપશે તો તેઓ કાયમી ધોરણે કોઈપણ આંદોલનમાં નહીં જોડાય, કોઈપણ પ્રકારનો કોર્ટ કેસ નહીં કરે, તેમ બાબતે ₹300ના બોન્ડ પર પણ કરવા તૈયાર છે જેવા અનેક મુદ્દાઓ લઈને ગરબાડા તાલુકાના વીસીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું। જુઓ વધુ વિગતો આ અહેવાલમાં। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। આજરોજ અમે ગરબાડા તાલુકાના વીસી ઓપરેટરો અમારી પડતર માંગણીઓને લઈ અને ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા મહેન્દ્રભાઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। વર્ષો જૂની જે અમારી માંગણી છે પગાર બાબતની, તે સરકારે આજ દિન સુધી અમારી માંગણીને પૂરી કરેલ નથી। છેલ્લા 16 વર્ષથી અમે સરકારના પાયાના કર્મચારી છીએ। 23થી વધારે અમે યોજનાઓનું કામ પાયાના લેવલ પર પંચાયતમાં કરીએ છીએ, જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે સરકાર અમારી લાગણી અને માંગણી પૂરી કરે। જે આવેદનપત્રમાં અમારે જે પણ માંગણીઓ છે અમે લેખિતમાં આપ્યું છે અને સત્વરે અમારી માંગણી તાત્કાલિક સરકાર પૂરી કરે એવી અમે આ ગતિશીલ અને પ્રગતિશીલ સરકાર પાસે અમે આશા વ્યક્ત કરીએ છીએ। પવનકુમાર હર્ષદકુમાર જોશી, વીસી ગ્રામ પંચાયત ગરબાડા।